હરે કૃષ્ણ. ઇસ્કોન મેંગોળી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આપણે મંગાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते तप्त काञ्चनि गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. हरे कृष्ण. આજે અધ્યાય છે દેવી તથા આશ્રિત પ્રકૃતિ. હવે ભગવાને આપણને સમજાવ્યું કે મારું ધામ કેવું છે અને શા માટે ભગવાનના ધામમાં જવું જોઈએ. તો બહુ સરસ ભગવાને કીધું કે આ ધામ છે, બરાબર, મારું ધામ એ સનાતન છે, અવિનાશી છે, શાશ્વત છે અને ભૌતિક જગત છે. આપણે સમજે કે કામ ચલાવું છે, બરાબર, ત્યાં સાચું સુખ નથી, સાચો પ્રેમ નથી, સાચા સંબંધો અહીંયા નથી. તો તો કોઈ એવું સમજી લે ખરા કે તો શું આપણે સંબંધો છોડી દેવાના? આવું સમજી અને ઘણા જે જેને કહેવાય કે ટીનેજર બાળકો જયારે આ જ્ઞાન લે છે, બરાબર, અને એના કારણે એ ઘણી વખત ભટકાઈ જાય છે. તો ખરેખર ભગવાન અહીંયા અર્જુનને પણ ક્યાંય એવું નથી કીધું કે તારે આ સંબંધો છે એ સંબંધોને ત્યાગી દેવાના છે, બરાબર. ભગવાને એમ કીધું છે કે આ સંબંધો છે એ કામ ચલાવ છે પણ એ ત્યાગ નથી કરવાનો એનો. અને જ્યારે બાળકો છે એ જ્યારે ગીતાનું જ્ઞાન લે છે અને ઘણી વખત એ જ્યારે બાળક છે એ એમ સમજે છે કે આપણે ઘરનો ત્યાગ કરી દઈએ. ભગવાને આપણને સંબંધો ત્યાગ કરવાનું કીધું છે. તો ભગવાને ક્યાંય સંબંધો ત્યાગ કરવાનું કીધું નથી. પણ આ સંબંધો છે એ સંબંધો છે તમારા સાચા સંબંધો ત્યારે સ્થાપિત થશે કે જ્યારે એને પણ તમે ભગવાનની ભક્તિ આપશો. તમારા જેના સાથે સંબંધો છે એ સંબંધો શ્રેષ્ઠ સાબિત ક્યારે થશે? આપણે કોઈ વ્યક્તિને ગમે એટલું દાન આપીએ, ગમે એટલી સહાયતા કરીએ, બરાબર, તો એ પાછું એને જરૂર પડશે જ. તે કઈ બી કોઈ વસ્તુ એવી નથી કે જે વસ્તુ આપણે એને આપીએ તો શાશ્વત હોય. એવું થશે કે તમે ભૂખ્યાને ભોજન આપ્યું હોય, બરાબર, પછી કોઈ આપણે તો અમારે તો હું લેબમાં હોય એટલે મને ખબર કે લેબોરેટરીમાં બ્લડ જરૂર પડે, બરાબર, કોઈ તમે બ્લડ ડોનેશન કરશો, બરાબર, તો શું એને કાયમ ચાલશે? બીજી વાર દેવું પડશે ને એને, બરાબર. તો એવું નથી કે કોઈ વ્યક્તિને તમે કંઈક આપી દો ને કાયમ ચાલે. તો આપણે એ વ્યક્તિને એવું આપવું જોઈએ કે જે વસ્તુ એને કાયમ શાશ્વત રહે. તો એ છે ફક્ત ને ફક્ત ભગવાનનું જ્ઞાન. તો ભગવાનનું જ્ઞાન આપવાથી એને બધું દુઃખ છે દૂર થઈ જશે. એને ક્યાંય એને જેને કહેવાય કે દાખલા તરીકે કોઈ એવી વ્યક્તિ હોય કે એને ખાવાના સાસા છે, બરાબર, તો એ ઇસ્કોન ટેમ્પલમાં જઈ જશે ને તો ઇસ્કોન ટેમ્પલમાં ક્યારેય ખાવાની સાસા પડતા નથી, બરાબર. આપણને ખબર છે કે ઇસ્કોન ટેમ્પલમાં હંમેશા પ્રસાદ છે મફત આપવામાં આવે છે. પણ એને શું કરવું પડશે? ત્યાં જઈને 4 નિયમોનું પાલન કરવું પડશે, 16 માળા કરવી પડશે, બરાબર. તો જે ઇસ્કોન મંદિરની બહાર તમે જોશો કે જે બધા ભિખારી હોય છે, બરાબર, એ ભિખારી છે એ ભિખારી મંદિરમાં પ્રસાદ લઈ શકે છે. પણ ત્યાં શું કરવું પડે છે કે ત્યાં જઈને તમે સેવા કરવી પડે છે. એ લોકોને સેવા કરવી નથી, મફતમાં ખાલી ખાવું જ છે. તો આવી રીતે જે લોકોને તમે મફત ખાવાનું આપશો ને, બરાબર, તો ક્યારેય તૃપ્તિ થશે નહીં, એનો ઉદ્ધાર ક્યારેય નહીં થાય. જો ખરેખર એ જ ભિખારી છે મંદિરમાં જઈ અને પ્રસાદ ગ્રહણ કરે તો કોઈ ના પાડે? નહીં ના પાડે. પણ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એને ખબર છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ખાવા આવે છે અને એ પછી ખાઈને જતો રહેશે, બીજું કાંઈ કામ કરશે નહીં.
તો ત્યાં પૂજારી એને કહે છે કે તું કાંઈ ન કર, આ ચોગાન વાળી નાખ, બરાબર. એને અનુકૂળ હોય એવું કામ સોંપશે, તો જો એ કામ કરે. અત્યારે આપણા ઇસ્કોન મેન રોડ ની અંદર તો આપણે એટલા બધા ભક્તોની જરૂર છે. એટલું મોટું મંદિર બનાવ્યું છે આપણા પ્રભુજીએ, એનડી પ્રભુજી એટલું મોટું મંદિર બનાવ્યું છે કે ત્યાં આપણા પ્રભુજી એમ કે છે કે મારે તો ભક્તોની જરૂર છે કે જે અહીંયા આવીને સેવા કરે, બરાબર. તો હવે કોઈ તમારી પાસે કોઈ એમ કે, બરાબર, કે ભાઈ અમારે તો જીવન જીવવા માટે કોઈ, અમારી પાસે આજીવિકા નથી, બરાબર, અમારી પાસે કોઈ સાધન નથી, તો મોકલી દો મેંગ્લોર. ત્યાં બધું કામે મળશે, ખાવાનું મળશે, રહેવાનું બધું જ મળશે, બરાબર. પણ જે લોકોને મફતમાં લેવાની ટેવ પડી છે ને એને કામ તો કરવું જ નથી. તમે જોજો, તમારે જોવો હોય પ્રયત્ન કરો તો કરી જુઓ. અહીંયા આપણા તમારા ઘર પાસે કોઈ વ્યક્તિ ભિખારી આવે, એને તમે એમ કહો કે આ બાર વાસણ પડ્યા છે, તું ઘસી નાખ, બરાબર, હું તને 50 રૂપિયા આપી દઈશ. નહીં ઘસે, એ કામ નહીં કરે. એ ભિખારી આપણા ઘરે આવીને કામ નહીં કરે, કારણ કે એ મદદ છે. મદદ આપણે એમ કહીએ છીએ કે આપણે એમને મદદ કરી દઈએ, પણ મદદ ખરેખર સાચી મદદ નથી, બરાબર છે. તો એ રીતે ભગવાનના પ્રત્યેનું જ્ઞાન આપવું, અને એ જ્ઞાન છે એ શ્રેષ્ઠ જ્ઞાન છે. આપણને 18મા અધ્યાયમાં આપણને ભગવાન સમજાવશે. તો હવે કોઈ વ્યક્તિ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકશે, બરાબર. ભગવાન તો કીધું કે ન તદ ભાષ્ય તો સૂર્યો ન શશાંકો ન પાવક, બરાબર. ભગવાન એમ કે છે કે મારા ધામમાં આવવું હોય તો મારું ધામ તો એવું પ્રકાશિત છે કે ત્યાં કઈ સૂર્યચંદ્ર પ્રકાશની જરૂર પણ નથી, બરાબર. અને તમારે ત્યાં આવવું હોય તો તમે કાયમ માટે ત્યાં આવી શકો છો, પણ એના માટે આપણામાં કેવા ગુણ હોવા જોઈએ. તો અહીંયા ભગવાન હવે સમજાવે છે કે કેવા ગુણ હોય તો ભગવાનના ધામમાં આપણે જઈ શકીશું, બરાબર. પછી ભગવાન આ આખો અધ્યાય લેશે દેવી આસુરી પ્રકૃતિના, અને પછી અર્જુનને ભગવાન કહેશે કે અર્જુન તું તો દેવી ગુણ સાથે આવેલો છે. ભગવાન એને સમજાવશે. તો પછી આસુરી ગુણ અને દેવી ગુણ સમજાવવાનું કારણ શું? કેમ ભગવાન આ અધ્યાય કે છે? અર્જુનને ભગવાન અધ્યાયમાં એમ કહી જ દેશે કે અર્જુન તું તો દેવી ગુણો સાથે પ્રકટ થયો છે. તો પછી અધ્યાય શું કામ આપે ભગવાન? આપણે સમજી જવું જોઈએ કે આપણા માટે છે અધ્યાય, અર્જુનજી માટે નથી. આમ વચ્ચે વચ્ચે કેટલી બધી જગ્યાએ આપણે જોઈ ગયા કે આખી ગીતા છે ફક્ત ને ફક્ત આપણા માટે છે, નથી અર્જુન માટે, બરાબર. અર્જુન છે એ તો નિમિત્ત માત્ર બન્યા છે આપણા બધા માટે, બરાબર. તો આજે અધ્યાય છે એ આપણે જોઈશું કે કેવી રીતે દેવી ગુણો છે. હવે જે આ દેવી ગુણો આવશે ને, એ દેવી ગુણોમાં આપણને જોશું કે આમાંથી આપણા કેટલા ગુણ છે દેવી ગુણોમાં. તો સૌથી પહેલા છે અભયમ, નિર્ભયતા. તો ઘણા બધા એમ કહેશે કે હા અમે પણ અભય છીએ, અમને બી કોઈની બીક લાગતી નથી, અમને તો જંગલી જાનવરની બીક ન લાગે, અમને અંધારામાં બીક ન લાગે, સાપની બીક ન લાગે, બરાબર. અમે પણ અભયમ છીએ. તો અભયમ એટલે શું? ખરેખર આ ભૌતિક જગતનો જે ભય છે એ અભયમ છે? અભયમ એટલે કે એ ગુણ છે કે જ્યારે આપણે આપણું જિંદગી જીવવાની જે પણ આપણી રીત હોય, જે પણ આપણી જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો છે એના પ્રત્યે આપણને બિલકુલ, જેને કહેવાય કે સભાનતા ન હોય. આપણને બિલકુલ એવું ન હોય કે મારી ઈચ્છા કોણ પૂરી કરશે, આ કામ કોણ પૂરું કરશે, બરાબર. સંપૂર્ણપણે વિશ્વાસ. ભક્તિ રસામૃત સિંધુમાં 5 વસ્તુ આપેલી છે કે અભયમ ગુણ છે એ કોને હોઈ શકે, અને અભયમ ગુણ જયારે જેનામાં ઉત્પન્ન થાય ને એ જ વ્યક્તિ છે એ સંન્યાસ લઈ શકે છે. કોઈ વ્યક્તિ આપણને જોઈએ છે ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ સંન્યાસ આપતા હોય છે, તો સનાતન ધર્મની અંદર ડાયરેક્ટ સંન્યાસ વાળું ક્યાંય લખેલું જ નથી. પેલા હરિનામ દીક્ષા હોય છે, પછી બ્રાહ્મણ દીક્ષા હોય છે. સંન્યાસ દીક્ષાના પણ 4 પ્રકાર છે, પણ એ અત્યારે આપણો L2 માં લેશું આપણે કે કઈ રીતે એ સંન્યાસ પણ લઈ શકાતા નથી આપણાથી. તો અભયમ ગુણ છે એવો ગુણ ડેવલપ થાય કે જયારે આપણે સંપૂર્ણ આધાર ભગવાન ઉપર હોય, ભગવાન સિવાય કોઈની આપણને આધાર ન હોય, ભગવાન રક્ષણ કરશે પૂરેપૂરું, આપણને એવી આપણને જેને કહેવાય કે સંપૂર્ણ શ્રદ્ધા હોય, સંપૂર્ણ વિશ્વાસ હોય કે ભગવાન અમારું કઈ પણ પ્રકારે, કઈ પણ જગ્યાએ, એની સમયે કઈ પણ થશે તો ભગવાન મારી રક્ષા કરશે. આવો જયારે આપણને ભાવ થાય ને ત્યારે એને કહેવાય અભયમ. એવું નહીં કે વાઘથી ન બીવું ને વરુથી ન બીવું એટલે અભય, બરાબર. એની નિર્ભયતા કહેવાતી નથી. પછી આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન જે આપણે બધા કરી રહ્યા છીએ, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા, સાદાઈ, આ બધા ગુણ છે ને એ દેવી ગુણ છે. તો આ બધા ગુણ છે કઈ રીતે આપણે પણ પ્રાપ્ત કરી શકીએ, બરાબર. કે આત્મશુદ્ધિ, તો મેં તમને હમણાં પણ સમજાવ્યું કે આત્મશુદ્ધિ ભગવાનના નામના જપથી થશે. અને આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન આપણે ભક્તોના સંગમાં જ કરી શકીશું. એકલા એકલા ક્યારેય આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ એમ કે હું એકલો વાંચી અને હું મારી રીતે ભક્તિ કરી લઈશ, તો એ ક્યારેય શક્ય નથી. આત્મસંયમ એટલે કે ઇન્દ્રિયોનો સંયમ ક્યારે કરી શકીશું? તો એ આપણે આગળ આપણે સમજ્યા
કે જ્યારે આપણામાં થોડી 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 વિરક્તિ આવશે ને, થોડો થોડો વૈરાગ્ય આવશે ને, પછી આપણે આત્મસંયમ, ઇન્દ્રિયોનો ઉપર સંયમ આપણે કરી શકીશું. પછી વેદાધ્યયન તો આપણે કરવું જ જોઈએ. તપશ્ચર્યા તો આપણે કરતા નથી. સાદાઈ એ તો આપણામાં છે જ નહીં. બરાબર. આપણામાં કેવું છે કે આપણે પહેલાના જ લોકો, મેં તમને આપણે આગળ પણ વાત કરી હતી કે પેલા કેવું હતું કે જીવન જે સાદું હતું, જે વિચારસરણી છે, બરાબર, થિંકિંગ છે, એ શ્રેષ્ઠ હતી. તો અત્યારે એનાથી ઊંધું થઈ ગયું છે. બરાબર. આપણી જે જીવન શૈલી છે, આપણે કહીએ છીએ ને કે આપણી લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ છે, એને કહેવાય છે કે ખૂબ હાઈ લેવલની થઈ ગઈ છે. અને આપણે જે આપણું જે આપણે ખરેખર આપણું વિચાર જે હોય એ વિચાર છે આપણા એકદમ નિમ્ન કક્ષાના થઈ ગયા છે. પછી ભગવાન સમજાવે છે કે અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિંદ્રાવેશમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય. આ વસ્તુ આપણે આગળ સમજી ગયા, જેમાં આપણે જ્ઞાનની વ્યાખ્યામાં આવી ગયું. બરાબર. તો કે અહિંસા પણ એમાં હતું, સત્યતા પણ હતું. તો એ પણ જે જ્ઞાન છે, એના જે ગુણ છે એ પણ દેવી ગુણો કહેવાય છે. તો આ બધા જે ગુણ છે એ પણ આપણે દેવી ગુણમાં લેતા હોઈએ છીએ. પછી તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ, માનની ઈચ્છાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો છે. તો જો અહીંયા બાજુમાં રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી ચિત્ર આપેલું છે કે એ લોકો કોણ હતા. આ બંને બંને જે ભાઈઓ છે, એ બંને ભાઈઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા, પણ નવાબના ત્યાં નોકરી કરતા હતા. એક નાણામંત્રી અને એક પ્રધાનમંત્રી હતા. અને એના કારણે એ બંને, આપણે જો અત્યારે પણ હજી હમણાં જસ્ટ 10-20 વર્ષ પહેલાની પણ વાત છે કે જ્યારે કોઈ હિન્દુ વ્યક્તિ છે, બરાબર, કોઈ બ્રાહ્મણ છે, એ કોઈ મુસલમાનના ઘરે જમે ને તો પણ એને બધા શું કે નાત બાર કાઢી મૂકતા હતા. આપણે એવું આવતું હતું કે નાત બાર કાઢવું એમ. એટલે કે કોઈ મુસલમાનના ઘરે કોઈ જાય ને તો નાત બાર કાઢી મૂકતા હતા. એવું આપણે હમણાં પણ હતું. તો આ લોકો તો આજથી 500 વર્ષ પહેલા થઈ ગયા. તો એ વખતે જયારે એ લોકો મુસલમાનનો નોકરી કરે છે તો બધા એમને નાત બાર કાઢી મૂકે છે. એમનું નામ પણ બદલી નાખે છે. બરાબર. અને એમનું નામ દબીર ખાસ અને દબીર ખાસ અને દબીર ખાસ અને મને યાદ છે, હરે કૃષ્ણ, પરેશા પ્રભુજી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી નામ શું થઈ ગયું હતું મુસલમાનમાં? સાકર મલિક સાકર મલિક. માતાજી. સાકર મલિક, યસ પ્રભુજી. સાકર મલિક અને દબીર ખાસ નામથી ઓળખાતા હતા. અને જે વ્યક્તિ નાણામંત્રી, પ્રધાનમંત્રી, એમની આવક કેટલી હતી, બરાબર, કે જ્યારે એ લોકો ત્યાંથી વિદાય થાય છે ત્યારે એક નાવડી ભરીને એમની પાસે સોનામોર હતી. આટલી બધી સંપત્તિ હતી. છતાં પણ એ બંને ચૈતન્ય મહાપ્રભુના શરણે આવે છે અને ચૈતન્ય મહાપ્રભુની કહેવાથી વૃંદાવન પહેરેલા કપડે, કેવા કપડા કોપીને પહેરે છે, એક વસ્ત્ર ઉપર ઢાંકવાનું અને એક નીચે પહેરવાનું. બરાબર. તો એક જે ધોતીના બે કટકા કરે અને એમાંથી એક ઉપર પહેરે અને એક નીચે પહેરે. અને ફક્ત ને ફક્ત સનાતન ગોસ્વામી ને રૂપ ગોસ્વામી, જેને કહેવાય કે અઠવાડિયામાં એક વખત ભિક્ષાટન કરવા જાય અને એમાં સાદો લોટ હોય, એ લોટમાં પાણી પી એ લોકો જીવન જીવાતા. અને એ પછી એમને આખા જે વૃંદાવન, અત્યારે જે વૃંદાવન છે, એ વૃંદાવનની લીલા છે, એ કઈ રીતે બધા મંદિરો અત્યારે બધા સ્થાપિત થયા છે, આ બંનેના કારણે થયા છે. બરાબર. એક યુટ્યુબની અંદર મેં તમને કીધું હતું, પાછું નામ ભૂલી ગઈ, એ છે અત્યારે એની અંદર બહુ સરસ એડ આવે છે. અને કઈ રીતે વૃંદાવન લીલા ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના કહેવાથી એ આખી લીલા છે ઉજાગર થઈ છે. એ યુટ્યુબમાં પણ તમને આ વિડીયો મળી જશે. બરાબર. કે એ વ્યક્તિએ સોનુ સૂદ, જો સોનુ સૂદ કહીને એક પિક્ચરનો એક્ટર છે, એને આ વૃંદાવનની લીલાનો એને બહુ સરસ વિડીયો બનાવેલો છે. અને કઈ રીતે એ ઉજાગર થઈ છે તમને લોકોને જોવા મળશે. તો આવા લોકો છે ને, એ લોકો છે એ દેવતુલ્ય છે. અને એ લોકોની અંદર આ બધા ગુણો છે એ જોવા મળે છે. હવે આવા ગુણ તો આપણામાં નથી. બરાબર. તો હવે ભગવાન કહે છે કે આસુરી ગુણો કોને કહેવાય? તો ભગવાન કહે છે કે દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, બરાબર, તથા અજ્ઞાન. તો આ બધું આપણામાં છે. બરાબર. અને એના કારણે આ બધા જે ગુણ છે એ કેવા કહેવાય છે? આસુરી ગુણ કહેવાય છે. અને જે આગળ ગુણ હતા એ બધા કેવા કહેવાય છે? દેવી ગુણ કહેવાય છે. પછી આ ચિત્રમાં દેખાડવામાં આવે છે કે કઈ રીતે આ બધા ગુણ છે આપણામાં અત્યારે છે. બરાબર. તમે આ અત્યારના સમાજમાં અલગ અલગ દેશમાં તમે જોઈ રહ્યા હશો કે કઈ રીતે બધા જે બધા લોકો છે એ ખૂબ એમ ભૌતિક જ્ઞાન એમનામાં ખૂબ છે, છતાં પણ એ લોકો અજ્ઞાનના કારણે એ લોકોમાં આવા આસુરી ગુણો ઉત્પન્ન થઈ જાય છે. બધા ક્રોધિત, સેજ બી કંઈક પણ આમ જેને કહેવાય કે કોકનાથી જરાક ભૂલ થાય ને તો મર્ડર કરી નાખે છે. અમેરિકાની અંદર, લંડનની અંદર આપણે જોઈએ છે કે બધા જે નાના નાના છોકરાઓ હોય છે, નાના નાના છોકરાઓ પણ પિસ્તોલ ચલાવે. લંડન એની અંદર એ લોકો બંદૂક ચલાવતા હોય છે.
મેં તમને ગયા વખતે એક એક્ઝામ્પલ કીધું હતું કે કેવી રીતે અમેરિકાની અંદર હમણાં લાસ્ટમાં અમે વૃંદાવન ગયા હતા. તો વૃંદાવનમાં એક કેનેડાથી પ્રભુજી આવ્યા હતા અને એ પ્રભુજી એમને કેનેડાનું એક એક્ઝામ્પલ આપતા હતા કે ત્યાં એક સિનિયર સિટીઝન છે, ત્યાં તમે જોશો કે પતિ પત્ની જોબ કરતા હોય એટલે ઘરના બાળકો રાખવા માટે માતા પિતાને બોલાવતા હોય છે. તો માતા પિતાને અહીંથી ઇન્ડિયાથી લઈ ગયા. હવે એ એકદમ અભણ, એમને કઈ આવડે નહીં. તો પછી એ લોકો શું કરે કે એના હવે ઘરમાં ક્યાં સુધી રહે, રાતે તો બહાર આંટો મારવા જાય ને. તો એમના પિતા છે, એ પિતા રાતે જમીને બહાર આંટો મારવા જાય છે. તો બહાર આંટો મારવા જાય છે તો હવે એના પુત્રએ શું કરેલું કે એમને ખબર કે પિતાને ઇંગ્લિશ આવડતું નથી, એટલે ખિસ્સામાં એક ચિઠ્ઠી આપેલી હતી અને ચિઠ્ઠીમાં એમણે જેને કહેવાય કે એના પુત્રનો મોબાઈલ નંબર, નામ, સરનામું એવું લખેલું અને લખેલું કે આને કઈ આવડતું, ઇંગ્લિશ આવડતું નથી એવું ચિઠ્ઠીમાં લખી દીધું હતું. અને પછી પેલા ભાઈ તો આમથી આમને આપણે કેમ ચક્કર મારી એક ઘરથી બીજા આપણે હા તો અમેરિકામાં કેવું ઘર બહુ દૂર દૂર છે ને, ત્યાં મોટા મોટા ઘર પછી આમ થોડા દૂર દૂર હોય અને એ ચક્કર લગાવતા હતા એક બાજુ આમ ચક્કર લગાવતા હતા. તો હવે કોક એક લેડી છે એ બારીમાંથી જોવે છે અને કે છે કે આ કોક જેને કે જાણ ભેદું છે કે ઘૂસપેઠિયું છે કે શું કે શંકાશીલ વ્યક્તિ છે એવું કરીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે છે. ત્યાં તો અમેરિકામાં તો બીજી મિનિટે પોલીસ આવી જાય, બરાબર, તરત પોલીસ આવી જાય છે. પોલીસ આવી જાય છે અને પછી પેલા કાકાને પકડે છે, બરાબર. હવે ઓલા કાકા રહ્યા ને એ કાકા ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢવા જાય છે, બરાબર. તો પેલા પોલીસ શું થાય છે કે ખિસ્સામાંથી કઈક હથિયાર કાઢવા જાય છે. તો અહીંયા જેને કે ગરદન એ લોકો તો કેવી સ્ટાઇલ હોય મારવાની, હે ને, તો ગરદન ઉપર એક જ ઘા કરે છે તો એને આખું શરીર પેરાલિસિસ થઈ જાય છે. કાકાનું આખું શરીર છે એ પેરાલિસિસ થઈ જાય છે અને પછી તો ભૂલ કબૂલ કરે છે, બધું ઘણું બધું થાય છે. પણ કહેવાનો મિનિંગ શું છે કે જેમ 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 આપણું જે સાયન્સ છે આગળ વધતું જાય છે એમ એમ આપણે બધા છીએ એ આપણામાં જે ગુણ છે આપણે એ કોઈ વ્યક્તિ છે એ જરાય જેને કહેવાય કે શાણપણ સમજમાં જે આપણો જે ભાવ છે એનો ઉપયોગ કરતા જ નથી. શું કરે છે કે બધા દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને કેવી અપરાધની દ્રષ્ટિએ જોવે છે. શું જોવે છે કે હંમેશા બીજી વ્યક્તિ છે એ અપરાધ જ વાળો છે અથવા તો એનામાં અપરાધ વાળી જ ભાવના જોતા હોય છે. ક્યારે એવું નથી જોતા હોતા કે ના એ વ્યક્તિ આવું આટલો બધો જેને કહેવાય કે વૃદ્ધ છે, બરાબર, તો આવી વ્યક્તિ આવી હોય જ ના શકે, બરાબર. આપણે જો ઇન્ડિયાની અંદર કોઈ આવી વ્યક્તિ હોય તો આપણે એની ઉપર આવી ભાવના કરીએ જ નહીં, બરાબર. તો એ રીતે આમ જોવા જઈએ તો જેમ 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 આપણને એમ થાય છે કે ફોરેનમાં તો બહુ સરસ જીવન છે, નો ડાઉટ ભૌતિક સુખ સુવિધા બહુ છે પણ માનસિક શાંતિ બિલકુલ નથી. તો આપણામાં દેવી ગુણો કેવી રીતે વિકાસ થાય, બરાબર. આપણે પણ આપણામાં જે રાક્ષસ છે આપણે આગળ પણ સમજી ગયા હતા, બરાબર, કે સતયુગની અંદર આપણને ખ્યાલ છે કે સતયુગની અંદર જે દેવ અને દાનવ છે, બરાબર, એ બંને અલગ અલગ જેને કહેવાય કે ગ્રહ ઉપર હતા. હિરણ્યાક્ષ, બરાબર, હિરણ્યાક્ષ અને આપણને ખબર છે કે ભગવાન. તો હિરણ્યાક્ષ છે એ પૃથ્વીને જયારે ઉચકીને એને સમુદ્રમાં નાખી દીધી હતી, બરાબર, તો ભગવાન પણ અલગ ગ્રહમાં હતા અને હિરણ્યાક્ષ પણ અલગ ગ્રહમાં હતા, ગ્રહ જ અલગ હતા. પછી આવ્યો ત્રેતા. તો ત્રેતા યુગની અંદર રાક્ષસ અને જે દેવ હોય એ બંને અલગ અલગ જે કહેવાય કે દેશ ઉપર એક જ પૃથ્વી ઉપર એક જ ગ્રહ ઉપર પણ અલગ અલગ જગ્યાએ હતા, બરાબર. પછી જયારે દ્વાપર યુગ આવ્યો તો દેવી ગુણ અને આસુરી ગુણ વાળા વ્યક્તિ એક જ વ્યક્તિમાં છે. તો આપણી અંદર પણ સારા ગુણ પણ છે અને ખરાબ ગુણ પણ છે, બરાબર. તો આપણે શું કરીએ તો આપણામાં સારા ગુણ પ્રગટે અને શું કરીએ તો ખરાબ ગુણ છે એ આપણામાંથી નીકળી જાય. તો એની આપણે શું પ્રેક્ટિસ કરવાની છે? કોઈ મને કહેશે શું કરવું જોઈએ? આપણામાં પણ દેવી ગુણો આપણે વિકાસ કરવા હોય તો આપણે શું કરવું જોઈએ? ભક્તિના માર્ગે ચાલવું જોઈએ, આધ્યાત્મિકના માર્ગે ચાલવું જોઈએ, યસ શ્રવણમ કીર્તન પર ભાર મૂકવો જોઈએ. હરે કૃષ્ણ. યસ માતાજી. સંગ સુધારવો જોઈએ, પછી શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી જોઈએ. એટલે જપ છે, શાસ્ત્રોનું પઠન છે, પ્રસાદનું સન્માન છે, આવા બધા ગુણો વિકસાવવા જોઈએ. એટલે આ દિવ્ય ગુણોનો વિકાસ થઈ શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ માતાજી, બોલો બોલો. કશું ના થાય તો જ્ઞાન મેળવવાની જરૂર છે છેલ્લે. જો અહીંયા ચિત્ર આપ્યું છે, બરાબર, કે એક ટોપલી હોય, એ ટોપલી અંદર ઘણા બધા સફરજન હોય પણ એક સફરજન બગડેલું હોય તો, બરાબર, કેરી હોય, સફરજન હોય કે કોઈ પણ ફ્રૂટ હોય તો એની અંદર એક સડેલું હોય ને તો બધા જ જેને કહેવાય ને કે સડી જાય છે, બરાબર છે. તો પછી આપણે સંઘ છે, સંઘનો ખૂબ મેં તમને વારંવાર કહું છું કે ભક્તિ એકલા એકલા થતી નથી.
ભક્તોનો સંગ હોય ને તો જ આપણને કંઈક આપણે પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે સારો સંગ કરીએ ને તો આપણને સારા ગુણ મળે, ખરાબ સંગ કરીએ તો ખરાબ ગુણ મળે. બરાબર. મા બાપને સૌથી વધારે બાળકોની ચિંતા ક્યારે થાય છે કે જેવું એ મોટું થાય, સ્કૂલે જતું થાય એટલે એને કેવું થાય કે હંમેશા બાળક છે ને એ સ્કૂલે જતું થાય પછી એનામાં ચેન્જ આવે, પછી એ હાઈસ્કૂલમાં આવે તો એનામાં ચેન્જ આવે, પછી કોલેજમાં આવે તો એનામાં ચેન્જ આવે. કેમ એવી રીતે આવે છે? કારણ કે એનો સંગ બદલાતો રહે છે. બરાબર. જો એ ઘરમાં ને ઘરમાં હોય તો પછી મા બાપ જે હોય એવો જ છોકરું રહે, પણ એનો સંગના હિસાબે એ ચેન્જ થતો રહે છે. તમે જોજો, તમે જયારે સ્કૂલમાં હતા ત્યારે તમે અલગ સ્વભાવ હતો, કોલેજમાં આવે તમે અલગ સ્વભાવ થયો, પછી હવે તમારો અલગ સ્વભાવ હશે. તો એ રીતે આપણો જે સંગ છે ને એ પ્રમાણે આપણા જે ગુણો ડેવલપ થતા હોય છે. બરાબર. જો આપણે ફૂલોનો સંગ કરીશું તો આપણે ફૂલ જેવા થશું, અને જો આપણે કાંટાનો સંગ કરીશું તો આપણે કાંટા જેવા થશું. અહીંયા આપણને એ સમજાવે છે. તો આપણામાં મેં તમને સમજાવ્યું ને કે દૈવી અને આસુરી ગુણ આપણે એક જ વ્યક્તિમાં છે આપણે. અને તમે જોશો કે આપણે બહુ સરસ આપણે બધે વાતો કરતા હોય, ઘણી વખત આપણે એટલી સરસ વાત કરતા હોય ને, પણ હવે તમે તમે મારી લેબમાં જુઓ, તમે તો લેબમાં કોઈ પેશન્ટ 2-3 પેશન્ટ આવી જાય અને ખોટું કામ કરે તો હું એને ગુસ્સેથી વાત કરીશ, તમે તો મારામાં ત્યારે ગુસ્સો આવી જશે. બરાબર. તો હું અહીંયા સારી રીતે વાત કરું છું, પણ મારે ત્યાં ખરાબ વાત કરવી પડે, કારણ કે જો એ રીતે વાત ન કરું તો પેલો સમજે નહીં. બરાબર. તો સમજાવવાની કોશિશ કરવાનો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે શું કરીએ, ગુસ્સે થઈને કહી દઈએ કે આમ નહીં કરવાનું. પૂરું થઈ ગયું. બરાબર. તો એ વખતે મારામાં આસુરી ગુણ આવી જાય છે. તો મારામાં દૈવિક ગુણ અત્યારે આપણને એમ લાગે કે હા મતે કેવું સરસ બોલે છે. બરાબર. પણ મારામાં ખરાબ ગુણ છે, તમે અત્યારે જોતા નથી, તમને અત્યારે દેખાતો નથી, પણ છે. બરાબર. આપણામાં બંને ગુણ છે, મારામાં પણ છે. તો એ રીતે આપણામાં બંને ગુણ છે એ રહેલા છે. પણ હવે આપણને જયારે ખબર પડે છે કે ના આ ગુણ છે એ દૈવી છે અને આ ગુણ છે આસુરી છે, અત્યાર સુધી આપણને ખબર નહોતી. અત્યાર સુધી હું ગુસ્સે થતી હતી તો મને ખબર નહોતી પડતી કે આ મારો આસુરી ગુણ છે. હવે મને ખબર તો પડી ગઈ કે આ આસુરી ગુણ છે. બરાબર. તો પછી આપણને જેને કે સભાનતા આવશે આપણને, અને પછી ધીમે ધીમે એ આસુરી ગુણ પણ આપણામાં નહીં રહે. તો આ સભાનતાની અવસ્થા પ્રાપ્ત કરવી ને એ પણ શ્રેષ્ઠ વસ્તુ છે. કે ઘણા લોકો છે ખોટું કરે પણ ખબર નથી હોતી કે હું ખોટું કરું છું. તો હવે આપણે માણસ છીએ તો આપણે કઈ સંન્યાસી તો છીએ નહીં, સંત તો છીએ નહીં, તો આપણે પણ ખોટું કામ કરવાના જ છીએ. બરાબર. પણ આપણે ખોટું કામ કરીએ એટલે આપણને અહેસાસ તો થઈ જાય કે હા મેં કામ ખોટું કર્યું છે. બરાબર. આ પણ એક સારો ગુણ આવવાની પ્રેક્ટિસ છે. બરાબર છે. તો હવે આ આપણે શું કરીએ? તો જો માતાજી કીધું ને કે સારી આપણે જપ કરીએ, ભગવાનની સેવા કરીએ, પછી ભગવાનનો પ્રસાદ ખાઈએ. બરાબર. તો આ લડાઈ છે આપણે જીતી શકીશું. તો હવે ભગવાન અર્જુનને શું કે છે? હે અર્જુન, તું ચિંતા ન કરીશ, કારણ કે તું તો દિવ્ય ગુણ સાથે જન્મેલો છે. કારણ કે દિવ્ય ગુણ છે એ ક્યાં લઈ જાય છે? તો મોક્ષ તરફ લઈ જાય છે. અને આસુરી ગુણ છે એ બંધનકારક છે. આપણને આ આગળ 14મા અધ્યાયમાં આપણે સમજી ગયા. બરાબર. અર્જુનજી કેવો છે? તો કે અર્જુનજી તો દિવ્ય ગુણ સાથે જન્મેલા છે, આપણને ખબર છે. તો ભક્તિ ક્યારે શરૂ કરવી જોઈએ? તો અહીંયા પ્રહલાદ મહારાજ અને ધ્રુવ મહારાજનું ઉદાહરણ છે કે પ્રહલાદ મહારાજ તો જન્મતા પહેલા માતાના ગર્ભમાં હતા એ વખતે જ એમને નારદજીએ છે એમની માતાને આપતા હતા જ્ઞાન. ખરેખર નારદજી છે કોને જ્ઞાન આપતા હતા? તમને બધાને કદાચ સ્ટોરી ખબર હશે, આપણે નહીં લઈ શકીએ, આપણી પાસે ટાઈમ ઓછો છે, પછી લેશું આપણે કે કઈ રીતે પ્રહલાદ મહારાજને જન્મતા પહેલા જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને ધ્રુવ મહારાજ છે એમને 5 વર્ષે ભક્તિ કરી હતી. તો આપણે જયારે નાના હોય ને ત્યારથી જ ભક્તિ કરવી જોઈએ. હવે આપણને તો કોઈ જ્ઞાન આપ્યું નહોતું, પણ હવે આપણે શું કરી શકીએ? આપણે આપણા બાળકોને નાનપણથી ભક્તિ આપણે આપી શકીએ. જે લોકો આસુરી હોય ને એ લોકોને ખબર નથી પડતી કે શું કરવું ને શું ન કરવું. એ લોકો શું કહેતા હોય છે? આ જગત મિથ્યા છે. બરાબર. હવે ક્યાંકથી સાંભળી લીધું હોય, ક્યાંક જ્ઞાન યુટ્યુબમાં લઈ લીધું હોય. બરાબર. કે આપણે આ સંબંધો છે એ કામ ચલાવ છે. હમણાં જે આપણે સમજાવ્યું ને તો અડધું સાંભળી લે અને પછી શું કરે કે હા આ જગતની અંદર તો કાંઈ કરતા કાંઈ, જેને કહેવાય ને કે બધી વસ્તુનું પરિણામ શૂન્ય છે. બરાબર. અને દરેક વસ્તુ છે ને એ દરેક વસ્તુ નાશવંત છે એવું એ લોકો સમજી લે છે. અને પછી એ લોકો પાછું બીજું એક અજ્ઞાન શું હોય છે કે કંઈ પણ ઉત્પન્ન થાય છે ને એ બધું છે ને ફક્ત ને ફક્ત કામ વાસનાથી ઉત્પન્ન થાય છે, એના સિવાય બીજું ઉત્પન્ન થતું નથી. આ બધું એમનું અજ્ઞાન હોય છે. આવું કોનું અજ્ઞાન હોય છે? આવા જે લોકો જેને કહેવાય કે શાસ્ત્ર વાંચતા નથી એમને. અને એટલે એ લોકો બુદ્ધિહીન કે છે. ભગવાન એને શું કે છે કે બુદ્ધિહીન લોકો હોય છે ને હંમેશા કેવું કામ કરે છે? અને એને અહીંયા જે કહેવાય આસુરી ભયાવહ કાર્ય કરે છે, ઉગ્ર કર્મ કહેવામાં આવે છે. એવા લોકો ઉગ્ર કર્મ કરતા હોય છે કે એવું કામ કેવું કરે છે કે એનાથી જગતનો નાશ થાય છે. જેવી રીતે પરમાણુ બોમ્બની શોધ કરી હતી. બરાબર.
આપણને એમ થાય કે શોધ બધી સારી છે, ચલો અત્યારે પરમાણુ બોમ્બ થી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, બરાબર, પણ એનો એક ઉપયોગ બીજો પણ છે કે જેનાથી આખા જગતનો નાશ થઈ શકે છે. તો આપણે એવી શોધ કરીએ છીએ કે જેનાથી આપણે હાનિ થાય છે આપણને. પછી ભગવાન કહે છે કે એ લોકો શું કરતા હોય છે, તો એ લોકો હંમેશા ક્રોધિત હોય છે, અને એ લોકો જેને કહેવાય રાગ, દ્વેષ, ઈર્ષા અને પોતે સ્વામિત્વ ભાવના, મિથ્યા અહંકાર હોય છે, બરાબર. અને એ લોકો હંમેશા ભગવાનની પણ ઈર્ષા કરે છે. તો કોઈ એમ કે ભગવાન ઈર્ષા કેમ કરે, તો શિશુપાલ કરતો હતો, બરાબર. જ્યારે ભગવાન ધરાતલ ઉપર હતા ત્યારે ભગવાનની ખૂબ 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 નિંદા કરે છે, અને આપણને ખબર છે કે જયારે એ 100 શબ્દ અપશબ્દ બોલે છે પછી ભગવાન છે એનો વધ કરે છે. તો જ્યારે આપણામાં પણ આટલા ગુણ આવી જશે ને, આસુરી ગુણો જયારે જેને કહેવાય કે પાર વગર થઈ જશે ને, તો ભગવાન આપણો પણ નાશ કરશે. ભગવાન અત્યારે કળિયુગની અંદર ભગવાન જન્મ લેતા નથી. કેમ ભગવાન આપણને, ઘણા લોકો કહેતા હોય છે કે કળિયુગ તો હળાહળ આવી ગયો છે, તો ભગવાન કેમ આવતા નથી, બરાબર. તો ભગવાન આવશે જ્યારે ભગવાનનો સમય આવશે, અને એ સમય ક્યારે આવે છે કે જ્યારે ખરેખર ભગવાનનો સાચા ભક્તો હશે ને, એ ભગવાનની ભક્તિ નહીં કરી શકે ને, ત્યારે ભગવાન આવશે. જો અત્યારે હું તમે ભક્તિ કરી શકીએ છીએ, ઘણા ભક્તો કહેતા હોય છે કે અત્યારે ઘણું બધું ખરાબ થઈ રહ્યું છે, તો કેમ ભગવાન આવતા નથી. ભગવાન આવવા જોઈએ, એવું થાય ને તો ભગવાન અત્યારે નહીં આવે, હજી એવો સમય આવ્યો નથી. તો અહીંયા ભગવાન કહે છે કે જે આવા મનુષ્ય હોય ને, એ મનુષ્ય વારંવાર જન્મ મરણ થયા કરશે, અને ક્યારે એ લોકો છે એ ક્યારે ભગવાનના ધામમાં જઈ શકશે નહીં, મોક્ષ પ્રાપ્ત કરી શકશે નહીં. કારણ કે નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ, બરાબર. ભગવાને આને નરકના દ્વાર કીધા છે. અને એટલા માટે જે બુદ્ધિશાળી મનુષ્ય હોય ને, સારા સમજુ મનુષ્ય હોય, એને એનો કામ, ક્રોધ અને લોભ, જો આ 3નો ત્યાગ થઈ જાય ને, તો આત્માનું પતન ન થાય. જો જે દુર્યોધન છે અને અર્જુન છે, બેનો ભેદ છે, આપણે ક્યારેક લેશું કે કઈ બે વચ્ચે અલગ અલગ ભેદ છે. કે અર્જુનજી છે, અર્જુનજી અને દુર્યોધન છે, તો દુર્યોધન છે એ સગી ભાભી છે એનું અપમાન કરે છે, સગી ભાભીને જેને કહેવાય કે છોડતો નથી. ત્યારે અર્જુન છે, અર્જુન જયારે સ્વર્ગમાં જાય છે ત્યારે ઉર્વશી છે એની મોહિત થઈ જાય છે. ત્યારે ઉર્વશીને એમ કે છે કે તમે તો મારી માતા કહેવાય. અને માતા કેવી રીતે કહેવાય એ સ્ટોરી આપણે આગળ લઈશું. ખરેખર ઉર્વશી છે એની માતા જ હતા. તો અર્જુન અને દુર્યોધન છે એ બંને છે, એ બંનેમાં કઈ રીતે દૈવી ગુણ અને આસુરી ગુણ છે આપણે સમજી શકીએ છીએ. બીજો અર્જુનનું એક્ઝામ્પલ આપણે લઈએ કે જયારે એ લોકો છુપાવેશમાં હતા, અજ્ઞાતવેશમાં હતા, ત્યારે પણ જયારે આપણને ખ્યાલ છે કે એ પોતે નૃત્યાંગના તરીકે પોતે પોતાનું પાત્ર ભજવતા હતા, તો એ વખતે ઉત્તરા સાથે લગ્ન કરવાનું કે છે તો ના પાડે છે, અને અભિમન્યુ સાથે લગ્ન કરાવે છે. તો આ રીતે જે દુર્યોધન છે અને અર્જુન છે એ કઈ રીતે કામ, ક્રોધ અને લોભ થી કઈ રીતે દૂર છે અને કઈ રીતે આસક્ત છે આપણને ખબર પડે છે. તો જે કામ, ક્રોધ અને લોભ હોય એનું પતન થાય છે. તો અહીંયા દુર્યોધનનું પતન થઈ ગયું છે, એ રીતે આપણે સમજવાનું છે. તો આ દુર્યોધન ને જે પાંડવો અને કૌરવો છે એ બંને વચ્ચે શું ભેદ છે અહીં પાછો બતાવે છે. મેં તમને એક તો વસ્તુ કીધી કે કેવી રીતે અર્જુનજી છે એ શ્રેષ્ઠ છે દુર્યોધન કરતા. પછી કેવી રીતે એ લોકો ગુસ્સે ક્રોધ કેવી રીતે ઉપર કાબુ મેળવે છે એ પણ આપણે જોઈશું. કે જયારે દુર્યોધન અને ભીમ છે, બરાબર, તો એ બંને જણા જયારે લડાઈ કરે છે તો એ વખતે, અને અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે આઈ થિંક જરાસંઘનું છે, બરાબર. કે જયારે જરાસંઘ છે, આપણે આગળ સ્ટોરી લેશું જરાસંઘની, પણ આપણે અહીંયા પૂરું કરવાનું છે. તો ક્રોધ છે એ ક્રોધના કારણે માણસનું પતન થાય છે, બરાબર. તો એ રીતે કામ, ક્રોધ અને લોભ, તો અહીંયા લોભ પણ જેને કે બતાવવામાં આવે છે કે દુર્યોધનને છે એ હસ્તિનાપુરનું રાજ્ય તેની પાસે હતું જ, બરાબર. અને એ હસ્તિનાપુરનું રાજ્ય છે એ એનું પોતાનું જ હતું. અને જ્યારે એના ભાઈઓને 5 ગામડા આપવાનું કે છે તો એ ક્ષત્રિય હતા, તો ક્ષત્રિયોને તો એનું જીવન નિર્વાહ માટે તો કંઈક દેવું જોઈએ ને. તો એ શું કે છે કે સોયના નોક જેટલી જમીન પણ હું આપીશ નહીં. તો આ રીતે એ લોકો લોભી પણ હતા. તો મનુષ્યની જે આપણે ઘણી વખત કહેતી હોય છું કે મનુષ્યનો જન્મ છે એ જન્મજાત 4 ખામી સાથે જન્મ્યો છે, બરાબર. એક તો ભૂલ કરે છે, પછી ભ્રમિત થાય છે, પછી ઇન્દ્રિય અપૂર્ણ છે, અને એક છેતરવાની એની વૃત્તિ છે. આ 4 વસ્તુ છે ને આપણી ઇન બિલ્ડ છે. જયારે આપણે જન્મ લઈએ છીએ ને ત્યારથી છે. ઘણી વખત આપણે મોહિત કેમ થઈએ છીએ, તો તમે જો એક કોઈ બાળક છે હજી થોડું સમજે છે, 1 વર્ષનું છે ને, છતાં પણ એની પાસે કોઈ હશે, રમકડું હશે ને, તો એ બીજાને નહીં આપે. એને પોતાને આસક્તિ છે, એને એનામાં મોહ છે. તો તમે એ બાળકને બીજું તો ખબર પડતી નથી, પણ એની પાસે એ 6 મહિનાનું બાળક હોય ને તો પણ એની પાસે બિસ્કિટ હોય ને તો તમે એની પાસે નહીં લઈ શકો, એ નહીં આપે. કારણ કે એને ત્યારથી સ્વામિત્વની ભાવના છે કે આ મારું છે. તો આની ઉપરથી આપણે સમજી શકાય કે આપણે જન્મજાત આ મારું અને અહંકાર એ જન્મજાત આપણને મળેલું છે. આપણે જન્મ સાથે
મન ને બુદ્ધિ અહંકાર લઈને આપણે આવીએ છીએ. આપણે પહેલા શું આપણે ભગવાન સમજાવ્યું કે ખાલી હાથે નથી આવ્યા, આપણે લઈને આવ્યા છીએ. આપણા કર્મનું ભાથું આપણે લઈને આવ્યા છીએ. આપણે અત્યારે પણ જે પણ સારું સારું જીવન જીવીએ છીએ એ જીવન આપણું આપણા આગલા કર્મનું ભાથું છે. બરાબર. અને હવે આપણે નેક્સ્ટ જન્મમાં આપણે ભાથું બાંધીને જવાનું છે. બરાબર. તો આ વસ્તુ છે આપણે સમજવાની છે. જો આ વસ્તુ તો 4 વસ્તુ તો આપણે છે જ. ભૂલો કરવાની, ભ્રમિત થવાની એટલે કે મોહિત થવાની, અપૂર્ણ ઇન્દ્રિય છે. તમને કાલે સમજાવ્યું હતું કે આપણે અંધારામાં જોઈ શકીએ છીએ, આ દિવાલની પાછળ આપણે જોઈ શકીએ છીએ, તો આપણે ઇન્દ્રિય છે કે જે અપૂર્ણ છે. એ રીતે આપણે આ 4 વસ્તુ આપણે ઇનબિલ્ડ છે, આપણે શાસ્ત્ર પર સમજાવે છે. જો મેં તમને આ વસ્તુ સમજાવી દીધી કે સતયુગની અંદર કેવી રીતે, ત્રેતાયુગની અંદર કેવી રીતે, દ્વાપરયુગની અંદર કેવી રીતે, અને કળિયુગની અંદર કેવી રીતે અસુરી અને દેવી ગુણ છે એક જ જણની અંદર હોય છે, એક જ વ્યક્તિની અંદર હોય છે. તો હવે આપણે શું કરવું જોઈએ? આપણે જો ખુશ રહેવું હોય તો શું કરવું જોઈએ? અને આપણે આપણા લાઈફની અંદર શાંતિ સ્થાપિત કરવી હોય તો શું કરવું જોઈએ? તો એની ઉપરથી આપણને અહીંયા સમજવામાં આવે છે કે આપણામાં જે દૈવી ગુણ છે એનો વિકાસ કરવો જોઈએ, અને આપણા અસુરી ગુણ છે એનો આપણે નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેના થકી આપણને ભગવત ધામ મળી શકે. તમારે કોઈને આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો કે કઈ રીતે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ 4 વસ્તુ છે કઈ રીતે સતયુગની અંદર અલગ અલગ ગ્રહ ઉપર, ત્રેતામાં અલગ અલગ દેશ ઉપર, દ્વાપરમાં એક જ કુટુંબમાં, બરાબર, એક જ પરિવારમાં. આપણને ખબર છે કે પાંડવો અને કૌરવો એક જ પરિવારના હતા. અને પછી કળિયુગની અંદર એક જ વ્યક્તિની અંદર દેવી અને આસુરી ગુણ હોય છે. બરાબર. હવે ભગવાન એમ કહે છે કે જો આ નરકના દ્વારથી તમે બચી જાઓ, બરાબર, અને એવા કાર્ય કરો તો જ પરમ ગતિ પ્રાપ્ત થાય. હવે જે લોકો કામ, ક્રોધ, લોભ બચે છે એનાથી, અને પછી એ કેવા કાર્ય કરે છે? ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને સમજવા પ્રયત્ન કરે છે, વેદનો અભ્યાસ કરે છે. અહીંયા આપણે ભગવદ ગીતા છે, વેદોનો સાર છે, બરાબર. તો આનો પણ જયારે આપણે અભ્યાસ કરીએ છીએ ને તો ઓટોમેટિક આપણામાં દેવી ગુણ છે ઓટોમેટિક આપણામાં ઉત્પન્ન થશે. અને ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીશું. એવું નથી કે એકદમ ભગવત પ્રાપ્તિ થશે, એના માટે આપણે સમય જોશે. બરાબર. જો આપણે શું કરીએ છીએ, આપણે અત્યારે તો સૌથી વધારે જ્ઞાન ક્યાંથી લઈએ છીએ? તો ગૂગલમાંથી. કઈ ખબર ન પડી તો કરો ગૂગલ સર્ચ, બરાબર, તરત મળી જાય છે આપણને જ્ઞાન. તો આપણું જ્ઞાન છે એ ગૂગલ નું જ્ઞાન છે, અને એના કારણે આપણે કેવા છીએ? ગૂગલના ભક્ત છીએ, ભગવાનના નથી. તો ભગવાનના જે ભક્ત હોય ને એ ભક્ત જ હંમેશા છે એ શાસ્ત્રોની અંદર જે વસ્તુ લખાઈ છે એ શાસ્ત્રોનું પાલન કરે છે, અને એ રીતે મનુષ્ય વર્તન કરતો નથી. અને જે તમોગુણી છે, જે લોકો આસુરી ગુણ વાળા છે, એ શું કરે છે? કે વિરોધ કરે છે. અહીંયા એમ કહે છે કે એ લોકો શાસ્ત્રની આદેશની અવહેલના કરે છે અને મનુષ્ય વર્તન કરે છે. બરાબર. અને જે લોકો દેવી ગુણ વાળા હોય એ આવું કરતા નથી, અને એ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પેલા પ્રાપ્ત કરતા નથી. તો મનુષ્ય શું કરવું જોઈએ? હંમેશા દરેક મનુષ્ય છે એ શાસ્ત્રોના નિયમનું પાલન કરવું જોઈએ, અને પોતાનું કર્તવ્ય શું છે સમજવું જોઈએ. આપણે જયારે તમે અહીંયા એલનમાં આવો છો તો અમે તમને 4 નિયમોનું પાલન કરવાનું કહીએ છીએ. જો તમે 4 નિયમોનું પાલન કરશો અને અત્યારે એક જ માળા કરશો તો ચોક્કસથી તમને પણ જ્ઞાન પ્રાપ્ત થશે. અને આ જ્ઞાન જે રીતે ભગવાન છે એ ભગવાન પણ જયારે અવતાર લે છે તો એ ગુરુ પાસે જાય છે, કારણ કે ભગવાન એમ સમજાવવા માંગે છે કે જો અમે એવું કરીએ છીએ તો તમારે પણ કરવું જોઈએ. તો એ રીતે આપણે પણ જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી આપણે પણ ગુરુ શરણ લેવું જોઈએ. નિયમો પણ જીવનની અંદર હોવા જ જોઈએ. જ્યાં સુધી નિયંત્રણ ન હોય તો મનસ્વી વર્તન આપણે કરીએ, બરાબર, તો ક્યારે આપણે આપણું અંતિમ ગોળ તમારા આ ભૌતિક જગતની અંદર પણ આપણે કંઈ પ્રાપ્ત કરવું હોય ને તો એમાં પણ આપણે નિયમ જોઈએ છે. સ્કૂલમાં, કોલેજમાં, બરાબર, આપણે ડ્યુટી કરતા હોય, જોબ કરતા હોય, ત્યાં પણ નિયમ હોય જ છે ને. તો અહીંયા પણ નિયમ છે. આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કરવો હશે તો આપણે પણ નિયમનું પાલન કરવું પડશે. તો આપણે શું કરવું જોઈએ? તો ભગવાનના નામનો જપ, પછી ભગવદ ગીતા, ભાગવતમનું અધ્યયન, અને ભક્તોનો સંગ, અને ભગવાનની સેવા. આ 3 વસ્તુ કરવાથી આપણામાં પણ દેવી ગુણો ઓટોમેટિક પ્રાપ્ત થશે. દેવી ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નહીં કરવા પડે. પ્રયત્ન શું કરવાનો છે? નિયમોનું પાલન કરીએ, આપણે ભગવાન નામનો જપ કરીએ, ભગવાનની સેવા કરીએ, અને શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. એના થકી તમારા ઘરે તમને ટાઈમ મળે તો ચોક્કસથી ભગવદ ગીતા જે આ તમે 2 દિવસમાં આપણે 4 અધ્યાય લીધા છે તો આપણે કઈ સમજ્યા નથી, કારણ કે બહુ 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 ડિફિકલ્ટ છે 2 દિવસમાં 4 અધ્યાય સમજવા. પણ આપણે પ્રયત્ન તો કરીએ છીએ કે કઈ રીતે આપણે આપણા ગુણ છે, આજે 3 ગુણોમાંથી આપણા દેવી ગુણ છે કે એ ગુણનો વિકાસ આપણે કરીએ તો એમ કરવાથી આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ, અને આપણને ભગવાનના ભક્તોનો સંગમ આપણને મળી શકે. બરાબર. તો અહીંયા હવે મારી વાણીને વિરામ આપું છું.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે